મિત્રો આજે વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણી પ્રશ્ન બેંક એકમ કસોટી નંબર 4 જે તારીખ 21/12/2023 ના રોજ ગણિતનું જે પેપર આવવાનું છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી ડબલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી ધોરણ 9 ના તમામ વિડીયો તમને આપણી ચેનલના માધ્યમથી મળી રહેશે। तो अहीं मित्रों આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું જે પ્રશ્ન ક્રમાંક એટલે કે 1 છે તેમાં ખરા ખોટા વિધાનો છે તેની વાત કરવાની છે જેની અંદર મિત્રો તમે જોશો પહેલું વિધાન છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ BC બરાબર PR એવી રીતે ખૂણો B બરાબર ખૂણો P હોય તો ત્રિકોણ ABC માં ખૂણો બરાબર ત્રિકોણ PQR બને। तो अहीं आपणो जवाब छे खोटो बने छे एटले के आ विधान खोटुं छे मित्रों। बीजू कोईपण त्रिकोणना बे शिरोबिंदु परना बहिष्कोण लघुकोण न होई शके तो आ विधान खरुं छे। त्रीजું त्रिकोण XYZ मां XY ग्रेटर देन XZ होय तो खूणो Y ग्रेटर देन खूणो Z बने तो आ विधान खोटुं बने छे। चौथुं छे त्रिकोण ABC अने त्रिकोण PQR मां AB छेदमां PR बराबर PC छेदमां QP बराबर CA छेदमां RQ बराबर 1 होय तो त्रिकोण ABC बराबर त्रिकोण PQ बने तो आ विधान केवुं छे खरुं छे। पांचमो छे खूणो ABD अने खूणो ACE ए त्रिकोण ABC ना बहिष्कोण छे। जो मित्रों त्रिकोण ABD बराबर 110 अंश होय अने त्रिकोण खूणो ACE बराबर 130 अंश होय तो AB ग्रेटर देन AC तो आ विधान मित्रों केवुं बने छे खोटुं बने छे। हवे आपणे विकल्प स्वरूपे साचा विकल्पो पसंद करवाना छे। पहेलुं छे खूणो A बराबर खूणो B जो खूणो A अने खूणो B पूरक कोण होय तो खूणो A केटलो बने तो मित्रों पूरक कोण होय तो केटलो बनशे तो अहींया बने छे ते आवशे 90 अंशनो खूणो बने छे। सातमું છે 32 અંશના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ 32 અંશનો ખૂણો કોટિકોણ પહેલો શોધવાનો અને એનો પછી પૂરકકોણ શોધીએ તો 122 અંશ થાય છે। આઠમું છે ખૂણો PRT એ ત્રિકોણ PQR નું બહિષ્કોણ છે। જો ખૂણો P બરાબર 70 અંશ અને Q બરાબર 50 અંશ હોય તો ખૂણો PRT કેટલો બને તો એ મિત્રો 120 અંશ બને। એના પછી નવમું છે ખૂણો ACD એ त्रिकोण ABC નું બહિષ્કોણ છે। જો ખૂણો ACD બરાબર 122 અંશ અને ખૂણો A બરાબર 68 અંશ હોય તો ખૂણો B બરાબર બને છે તે 54 અંશ બનશે। દસમું છે ત્રિકોણ ABC નું બહિષ્કોણ ખૂણો ACD છે। જો ખૂણો ACD બરાબર 110 અંશ અને ખૂણો A બરાબર 60 અંશ હોય તો ખૂણો B બરાબર કેટલા બનશે 50 અંશ બને। 11મું છે त्रिकोण ABC અને त्रिकोण PQR માં ખૂણો B બરાબર ખૂણો P બરાબર 90 હોય તો AC બરાબર RQ અને AB બરાબર RP હોય તો મિત્રો ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ શું બનશે તો ત્રિકોણ બને છે તે આવશે PRQ C બને છે। 12મું છે त्रिकोण ABC में AB बराबर 80 અને ખૂણો B बराबर 75 अंश होय तो ખૂણો C बराबर કેટલો થાય મિત્રો 74 अंश થશે। 13મું છે ખૂણો ACD એક ત્રિકોણ ABC નું બહિષ્કોણ છે। જો ખૂણો A બરાબર 50 અંશ અને ખૂણો B બરાબર 65 અંશ હોય તો ખૂણો ACD કેટલો બને તો એમાં મિત્રો બને છે 115 અંશ। 14મું છે ત્રિકોણ PQR માં PQ બરાબર PR અને QR ને S સુધી લંબાવેલ છે। જો ખૂણો PRS 110 અંશનો હોય તો ખૂણો PQR કેટલો બને તો એમાં મિત્રો બનશે 70 અંશનો। 15મું છે ત્રિકોણ PQR માં PQ બરાબર 3 અને QR બરાબર 7 છે તો શું બનશે તો મિત્રો બને છે 10 ગ્રેટર ધેન PR ગ્રેટર ધેન 4। હવે આપણે સાચા બને તે ખાલીયા પૂર્ણ કરવાની છે। 16મું છે સરળ કોણનું માપ ખાલીયા હોય છે તો 180 અંશ। 17મું છે જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તો તે ખૂણો વિપરીત કોણ કહેવાય। પછી 18મું છે એક છેદિકા બે સમાંતર રેખાઓ છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ ખાલીયા હોય તો પૂરક હોય।
પછી 19મું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 53 અને બી બરાબર 37 હોય તો સી બરાબર શું બને? તો 90 ખૂણો બને. 20મું છે એબીડી અને ખૂણો એ સીઈ એક ત્રિકોણ એબીસીના બહિષ્કોણ છે. જો ખૂણો એબીડી 130 અને ખૂણો એ સીઈ 120 હોય તો ખૂણો એ બરાબર કેટલું બને? 70 બનશે. 21મું છે જો ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ આર પીક્યુ હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ 18 સેમી હોય તો મિત્રો ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ તો 18 સેમી થશે. 22મું છે ત્રિકોણની કોઈપણ બે બાજુના તફાવત ત્રીજી બાજુ કરતાં કેટલો હોય? તો ઓછો હોય. 23મું છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 50 અને ખૂણો સી બરાબર 85 હોય તો એ બી બરાબર તો શું થશે? એ મિત્રો ગ્રેટર ધેન 80 થશે. 24મું છે જો ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ પીઆરક્યુ હોય તો એસી બરાબર પીક્યુ બને છે. હવે વાત કરીશું આગળ 25મું છે ખાલી જગ્યા ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 6 સેમી હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ 22 સેમીથી ઓછી જ હોય મિત્રો. હવે એક વાક્ય શબ્દમાં જવાબ આપવાના છે. 26મું છે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરો કોણ છે. જો ખૂણો પી બરાબર ખૂણો ક્યુ -40 હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શોધો. તો મિત્રો ખૂણો પી છે 70 મળશે અને ખૂણો ક્યુ છે 110 મળે છે. એવી રીતે 27મું છે એબીસી ત્રિકોણ છે. જો ત્રિકોણ એબીસીના ત્રણેય શિરોબિંદુઓથી સમાંતર અંતરે આવેલા હોય તો બિંદુ ત્રિકોણ એબીસીના અંદર ભાગમાં શું મળે છે? તો અહીંયા મિત્રો આકૃતિ પ્રમાણે જોઈએ તો અહીંયા મળે છે તે છે ધારો કે ત્રિકોણ એબીસીમાં મિત્રો એબીને લંબ છે અને ત્રિકોણ એબીસીમાં દ્વિભાજક એન એ બીસીને લંબ છે તો દ્વિભાજક એલ અને એન એ બિંદુ ઓમાં છેદે છે તો ઓ એ માગેલ બિંદુ છે જો ત્રિકોણ એબીસીના ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે છે. બરાબર. એવી રીતે 28મું છે મિત્રો આકૃતિ 1 અને 2 આપેલી છે. એમાં ષટકોણીય અને તારા આકારની રંગોળીને વધુમાં વધુ 1 સેમી બાજુવાળી સમબાજુ ત્રિકોણ જેટલો સમાય તેટલો ભરો અને બંને કિસ્સામાં આવા ત્રિકોણની સંખ્યા ગણવાની છે અને કઈ આકૃતિ વધુ ત્રિકોણ હશે એ આપણે લખવાનું છે. અહીંયા મિત્રો બીજા નંબરની આકૃતિમાં વધુ ત્રિકોણ મળશે, તમે અહીંયા જોઈ શકો છો. એવી રીતે 29મું છે બા એકરૂપતાની શરૂઆત લખો. તો જો મિત્રો એક ત્રિકોણની ત્રણેય બાજુના અનુક્રમ હોય બીજા ત્રિકોણની ત્રણેય બાજુના સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. એ રીતે કાકબા એકરૂપતાની શરત લખવાની હોય તો જો બે કાટખૂણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણનો કર્ણ અને અનુરૂપ બાજુનો સમાન હોય તો મિત્રો આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ હોય છે. એવી રીતે વિભાગ બીની વાત કરીશું. સરસ મજાના મિત્રો આપણે વિભાગ એની સંપૂર્ણ ચર્ચા કરી 30 પ્રશ્નોની. એટલે વિભાગ બીની અંદર પણ મિત્રો તમને દાખલા આપેલા છે તો આ દાખલાઓ તમારે અહીંયાથી જોઈ લેવાના છે. સરસ મજાના પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી છે, એટલા માટે હું ધીમે ધીમે સ્કીપ કરું છું, એને તમારે જોતું જવાનું છે અને તમારી રીતે તમારે આ દાખલા આ રીત મુજબ ગણી લેવાના છે જેથી કરી મિત્રો આ જે દાખલાઓ પૂછાય એ તમારી પરીક્ષામાં તો તમને સરળતાથી તમે લખી શકો. તમે ધીમે ધીમે આ વિડીયોને સ્કીપ કરું છું, સંપૂર્ણ સોલ્યુશન છે. બરાબર. તો આ રીતે તમારે તમારું મિત્રો સોલ્યુશન જાતે ઘરે બેસીને રીત મુજબ ગણી લેવાનું છે. બરાબર. વિભાગ બીમાં 10 પ્રશ્નો હતા. વિભાગ સીમાં મિત્રો 3 ગુણનો 1 પ્રશ્ન હશે. તો એવી રીતે ત્યાં પણ તમે આ પ્રશ્નો છે એ પણ અહીંયાથી જોઈ શકો છો અને તમારું સોલ્યુશન તમે અહીંયાથી મેળવી શકો છો. સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, સંપૂર્ણ તૈયારી કરજો પરીક્ષાની અંદર. એમાં પણ 10 પ્રશ્નો હતા. વિભાગ ડીની અંદર મિત્રો જોઈશું 4 ગુણનો 1 પ્રશ્ન છે, 1 દાખલો છે. તો અહીંયા સરસ મજાના દાખલાઓ પૂછેલા છે. ધીમે ધીમે સ્કીપ કરું છું, એને પણ તમારે જાતે અહીંયા સોલ્યુશન કરવાનું છે અને તમને મિત્રો સારી રીતે તમે સોલ્યુશન કરશો તો તમને 25માંથી 25 ગુણ મળી જશે અને તમારી આવનારી એક્ઝામમાં પણ મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો અમે આશા રાખીએ છીએ કે તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હશે તો મિત્રો લાઈક પણ કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા. તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી આપણી ચેનલના માધ્યમથી જે એકમ કસોટીના પ્રશ્નપત્ર હોય કે પછી તમારી આવનારી દ્વિતીય વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર સોલ્યુશન હોય કે પછી સ્વાધ્યાયન પોથી સોલ્યુશન હોય, તમામ પ્રકારનું મટીરિયલ છે અમે તમારા સુધી પહોંચતું કરી શકીએ. એટલા માટે મિત્રો ખાસ કરીને ચેનલ સુધી
ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય કરવી ગુજરાત.